હેલો સ્ટુડન્ટ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ભણશું સેમ સબ્જેક્ટ ડીએફએસ, ડેટા એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર, અને બીજા નામે આપણે ઓળખવું હોય તો ડીએસ કહેશો કે ડીએફએસ, બંને સેમ જ થશે. અને યુનિટનું નામ છે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર, ટ્રી એન્ડ ગ્રાફ. એમાં આપણે બીજા સ્ટાર્ટિંગ જોઈએ. આજે તમારે ડીએસમાં મેન બે ટાઈપના ડીએસ ભણવાના છે. એક છે લિનિયર ડેટા સ્ટ્રક્ચર અને બીજું છે નોન લિનિયર. લિનિયરમાં તમારે આવશે એરે, લિંક લિસ્ટ, સ્ટેક એન્ડ ક્યુ, અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરમાં આવશે ટ્રી અને ગ્રાફ. એમાંથી આજે આપણે જોશું ટ્રી ડેટા સ્ટ્રક્ચર. ઇન લિનિયર ડેટા સ્ટ્રક્ચર, ડેટા ઇઝ ઓર્ગેનાઇઝ ઇન સિક્વન્શિયલ ઓર્ડર. એનો મિનિંગ છે કે લિનિયર એટલે લાઇન ટુ લાઇન. લિનિયર ડેટા સ્ટ્રક્ચરમાં ડેટા બધો છે એ સિક્વન્શિયલ, એટલે મતલબ કે લાઇન ટુ લાઇન સ્ટોર થયેલો હશે વ્યવસ્થિત ફોર્મેટમાં. એન્ડ ઇન નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર, ડેટા ઇઝ ઓર્ગેનાઇઝ ઇન રેન્ડમ ઓર્ડર. નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરમાં ડેટા જે છે એ રેન્ડમ, એટલે કોઈ પણ રીતે એ વ્યવસ્થિત ફોર્મેટમાં હશે નહીં. A tree is very popular non-linear data structure used in wide range of application. A tree છે એ મોસ્ટ પોપ્યુલર, એટલે એ ઘણી જગ્યાએ ઉપયોગમાં આવે છે. ઘણી બધી એપ્લિકેશનમાં ટ્રી ડેટા સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે. A tree data structure can be defined as follow. A tree is a non-linear data structure which organizes data in a hierarchical structure. And tree છે એ non-linear data structure છે કે જેમાં ડેટા છે એ હેરાર્ચિકલ સ્ટ્રક્ચરમાં ગોઠવાયેલો હશે. ફોર એક્ઝામ્પલ આ રીતે અહીં તમે જુઓ, આ ટ્રીમાં 11 નોડ છે અને 10 એજ છે. નોડ છે ABC થી લઈને K સુધી. એ છે તો એના બે ચાઇલ્ડ છે B અને C. B ના ચાઇલ્ડ છે D, E અને F. તો એ રીતે આ હેરાર્ચિકલ સ્ટ્રક્ચરમાં ગોઠવાયેલું છે. ટ્રી ડેટા સ્ટ્રક્ચર કેન ઓલ્સો બી ડિફાઇન્ડ એઝ ફોલો. એટલે આપણે ટ્રીની જો બીજી રીતે કોઈ વ્યાખ્યા દેવી હોય તો a tree data structure is collection of node. ટ્રી કોને કહેવાય તો કે ઘણા બધા નોડ ભેગા થાય ત્યારે એક ટ્રી બને કે જેમાં which is organized in a hierarchical structure. એમાં બધા નોડ છે એ hierarchical સ્ટ્રક્ચરમાં ગોઠવાયેલા હશે. આપણે નોર્મલી જોઈએ તો આપણી ફેમિલીનો જે વંશ વેલો હોય, આપણા ગ્રાન્ડફાધર હોય તો એના ચાઇલ્ડ હોય. ફોર એક્ઝામ્પલ આપણા ફાધર છે, આપણા અંકલ છે, એ રીતે. આપણા ફાધરમાં ફોર એક્ઝામ્પલ આપણે બે ચાઇલ્ડ હોય તો આપણા ફાધરની નીચે બે નોડ આવશે. ઇન ટ્રી ડેટા સ્ટ્રક્ચર, એવરી ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ, એટલે ટ્રી ડેટા સ્ટ્રક્ચરમાં દરેક સ્વતંત્ર આપણે કોઈ પણ એલિમેન્ટને એઝ અ નોડ તરીકે જોશું. આમાં A છે તો એ નોડ છે, B, C, D, E, F, G, H, I, J ને K એ તમામ છે એ નોડ છે. Node in a tree data structure store the actual data of that particular element. તમે ટ્રી ડેટા સ્ટ્રક્ચરના નોડમાં તમે કોઈ પણ ડેટા સ્ટોર કરી શકશો. ફોર એક્ઝામ્પલ ABCD હોય અથવા 1 2 3 4 5 હોય, કોઈ પણ તમે સ્ટોર કરી શકો. એન્ડ લિંક ટુ ધ નેક્સ્ટ નોડ ઇન હેરાર્ચિકલ સ્ટ્રક્ચર. એક નોડમાંથી બીજા નોડમાં જવા માટે તમારે એમાં લિંક હશે જેને આપણે લાઇન અથવા એજ તરીકે ઓળખી શકશું. એટલે ઈ લિંક છે જે લાઈન એ શું કામ કરતી છે તો કે બે નોડને જોડવાનું કામ કરે. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર, ઇફ વી હેવ n નંબર ઓફ નોડ, આ એક મોસ્ટ યુઝફુલ ડેફિનેશન છે કે જેમાં n નંબર ઓફ નોડ, એટલે ફોર એક્ઝામ્પલ આ ટ્રીમાં તમે જુઓ 11 નોડ છે A થી લઈને K સુધી. તો એ 11 નોડને જોડવા માટે કેટલી નોડ એજ જોશે તો કે 10. તમે આમાં એજ તમે ગણશો લાઈન તો 10 છે. એટલે n નોડ અને n-1 લિંક. એટલે n નોડને જોડવા માટે n-1, એટલે ફોર એક્ઝામ્પલ 11 નોડ હોય તો એ 11 નોડને જોડવા માટે ટોટલ આપણે મેક્સિમમ 10 લિંક જોશે. આમાં તમે જુઓ ટ્રી વિથ 11 નોડ એન્ડ 10 એજ. આ આપણને જે સ્ટ્રક્ચર આપેલું છે એમાં 11 નોડ આવેલા છે અને 10 એજ છે. ઇન અ ટ્રી, એવરી ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ ઇઝ કોલ્ડ અ નોડ. આ ટ્રીમાં દરેક જે નોડ છે ઇન્ડિવિજ્યુઅલ, એને નોડ તરીકે આપણે ઓળખશું. ટર્મિનોલોજીમાં અલગ અલગ જે આપણે એની વ્યાખ્યા જોશું. એમાં પહેલું છે રૂટ. ટ્રીમાં સૌથી ઉપરનો જે નોડ હોય એને આપણે રૂટ નોડ તરીકે જોશું.
આખું યુનિટ તમે સેમ 1 મેથ્સમાં એઝ અ ગ્રાફ થિયરી તમે ભણાતા એ સેમ યુનિટ છે આવડવા. એમાં ફર્સ્ટ છે રૂટ. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર ધ ફર્સ્ટ નોડ ઇઝ કોલ્ડ એઝ રૂટ નોડ. આખું જે સ્ટ્રક્ચર જે છે એમાં તમે જો સૌથી ઉપર એ છે એટલે એને આપણે એઝ અ રૂટ નોડ તરીકે ઓળખશું. એવરી ટ્રી મસ્ટ હેવ અ રૂટ નોડ. દરેક ટ્રીમાં એક રૂટ નોડ તો હશે જ. We can say that the root node is the origin of the data structure of the tree data structure. એટલે આપણે જ્યાંથી રૂટ નોડ થી તે આપણા ટ્રીની શરૂઆત થશે. In a tree in any tree there must be only one root node. એક ટ્રીમાં હંમેશા એક જ રૂટ નોડ હશે. We never have multiple root node in a tree. એક ટ્રીમાં એકથી વધારે રૂટ નોડ ક્યારેય નહીં હોય. Here A is a root node. આ તમે જો A છે એ રૂટ નોડ છે એટલે બાકીના બધા આપણે નોડને કેવા રાખ્યા છે, આછા રાખ્યા છે એટલે તમને ઇઝીલી સમજાય જાય. In any tree the first node is called root node. આખા ટ્રીમાં જે સૌથી પહેલો નોડ હશે એને આપણે એઝ અ રૂટ નોડ તરીકે આપણે ઓળખશું. સેકન્ડ છે એજ. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર ધ કનેક્ટિંગ લિંક બિટવીન એની ટુ નોડ. કોઈ પણ બે નોડને જે જોડે એને એજ કહેવાય. તમે જો અહીંયા એરો મારીને આપણે દર્શાવ્યું છે કે આ જે લાઈન છે એને આપણે એજ તરીકે ઓળખશું. ઇન અ ટ્રી વિથ n નંબર ઓફ નોડ. આપણે અગાઉ જોયું કે 11 નોડ હોય તો એને જોડવા માટે આપણે 10 એજની જરૂર પડે. એ ફિક્સ જ હોય. જેટલા નોડ હશે એના -1 એટલી એજ આપણે જોશે ટ્રીમાં. n નંબર ઓફ નોડ હોય તો એમાં n-1 નંબર ઓફ એજીસ જોઈએ. એટલે ફોર એક્ઝામ્પલ n ઇક્વલ ટુ આપણે લઈ લો કે 11, તો 11 નોડને જોડવા માટે કેટલી એજ જોશે તો કે 10, n-1 એટલે 10 એજ જોશે. ત્રીજું છે પેરેન્ટ. In a tree data structure the node which has a predecessor of any node is called parent node. આ તમે જો A છે એ કોનો પ્રીડિસેસર છે તો કે B અને C નો. તો B અને C છે એ એના ચાઇલ્ડ થયા, બરોબર. અને આમાં તમે જો D, I, J, F, K અને H એને કોઈ ચિલ્ડ્રન છે નહીં, તો આપણે આવા નોડને પેરેન્ટ નો કહી શકીએ. આમાં આખા સ્ટ્રક્ચરમાં પેરેન્ટ નોડ કેટલા છે તો કે A, B, E, G અને C. In simple word, the node which has a branch from it to any other node is called parent. એવો નોડ કે જેની નીચે એકાદી લિંક હોય, મતલબ એને સિંગલ જો ચિલ્ડ્રન હશે તો પણ આપણે એને પેરેન્ટ કહી શકશું. Parent node can also be defined as the node which has child. જે નોડને ચિલ્ડ્રન હોય તો એવા નોડને આપણે પેરેન્ટ કહી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જુઓ D, E અને F એ કોના ચિલ્ડ્રન છે તો કે B ના. તો B છે એ D, E અને F નો પેરેન્ટ નોડ થયો. અહીંયા B અને C છે એ કોના ચિલ્ડ્રન છે તો કે A ના. તો A છે એ B અને C નો પેરેન્ટ નોડ થાય. ફોર્થ છે ચાઇલ્ડ. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર ધ નોડ વિચ ઇઝ ડિસેન્ડન્ટ. પેરેન્ટ આપણે આગળ જે વ્યાખ્યા જોઈ પેરેન્ટ એનું ઊંધવામાં કરવાનું. જે નોડને પેરેન્ટ હોય, મતલબ આ તમે જો B અને C તો એને પેરેન્ટ કોણ છે A, તો B અને C ના પેરેન્ટ કોણ થયા A, અને B અને C છે એ એના ચાઇલ્ડ થશે. આપણે અહીંયા સમજાવેલું છે કે B અને C છે કોના ચિલ્ડ્રન છે તો કે A ના. G અને H છે કોના ચિલ્ડ્રન છે તો કે C ના. K છે કોનો ચિલ્ડ્રન છે તો કે G નો. ઓકે. In simple word, the node which has link from its parent node. આ B છે તો એની લિંક છે એના પેરેન્ટમાંથી, એમાંથી એની લિંક આવે છે, તો B છે એ એનો ચિલ્ડ્રન થયો. In a tree, any parent node can have any number of child node. ટ્રી ડેટા સ્ટ્રક્ચરમાં કોઈ પણ પેરેન્ટ નોડને ગમે એટલા ચાઇલ્ડ નોડ હશે. ફોર એક્ઝામ્પલ કોઈ પણ પેરેન્ટને એક ચાઇલ્ડ હશે અથવા 2 હશે અથવા 3 હશે. In a tree, all the node except root are child node. એ રૂટ નોડ છે તો રૂટની ઉપર કોઈ પણ પેરેન્ટ છે નહીં, તો રૂટ છે એ કોઈનો ચાઇલ્ડ થશે નહીં. રૂટની સિવાયના તો કે કયા હશે તો કે રૂટથી નીચેના એ બધા ચાઇલ્ડ નોડ છે. નેક્સ્ટ છે 5 સિબ્લિંગ્સ. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર nodes which belongs to the same parent. એટલે અહીં તમે જુઓ B અને C છે એ કોના ચિલ્ડ્રન છે તો કે A, તો B અને C ના પેરેન્ટ સેમ છે. આપણે જનરલી જોઈએ તો તમારા કોઈ પણ આપણે સગા ભાઈ બહેન જોઈ લો, એ સેમ પેરેન્ટ્સમાંથી આવતા હોય એટલે એને સિબ્લિંગ્સ કહેવાય.
આમાં ડી ઈ અને એફ છે. ડી ઈ એફ છે એ કોના ચાઇલ્ડ છે? તો કે બી ના. એ સેમ પેરેન્ટ્સ માંથી આવે છે, ડી ઈ એફ. તો આ ડી ઈ એફ છે એ બધા સિબ્લિંગ્સ કહેવાય. આ બાજુ જોઈએ તો કે જી અને એચ એ સેમ પેરેન્ટ્સ માંથી આવે છે, સી માંથી. તો જી ને એચ છે એ પણ સિબ્લિંગ્સ છે. આઈ ને જે છે એ પણ સિબ્લિંગ્સ છે. ઇન અ ટ્રી ડેટા ઇન એની ટ્રી ધ નોડ્સ વિચ હેઝ સેમ પેરેન્ટ. એવા નોડ કે જેને સેમ પેરેન્ટ્સ કે હોય તો એને આપણે સિબ્લિંગ્સ તરીકે ઓળખશું. ઇન અ સિમ્પલ વર્ડ ધ નોડ વિથ ધ સેમ પેરેન્ટ આર કોલ્ડ સિબ્લિંગ. એવા નોડ કે જે સેમ પેરેન્ટ્સ માંથી આવતા હોય એને આપણે સિમ્પલી સિબ્લિંગ્સ તરીકે આપણે ઓળખશું. નેક્સ્ટ છે લીફ. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર, લીફ એટલે સૌથી છેલ્લે. સૌથી છેલ્લે કયા નોડ છે? તો કે ડી, આઈ, જે, એફ, કે અને એચ. એટલે આમાં જે ઘાટા તમને જે દેખાય છે એ બધા લીફ નોડ છે. એ લીફ નોડની નીચે કાંઈ હોવું જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ આ જુઓ કે એની નીચે કોઈ પણ નોડ છે નહીં. એફ તો કે એની નીચે કોઈ છે નહીં. ટી તો કે એની નીચે કોઈ છે નહીં. તો આ બધા છે એ કેવા છે? લીફ નોડ છે. એની નીચે કાંઈ હોવું જોઈએ નહીં. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર ધ નોડ વિચ ડઝ નોટ હેવ ચાઇલ્ડ. એવા નોડ કે જેને ચાઇલ્ડ હોય નહીં તો એવા નોડને આપણે એઝ અ લીફ નોડ તરીકે ઓળખશું. ઇન સિમ્પલ વર્ડ અ લીફ નોડ, અ લીફ ઇઝ અ નોડ વિથ નો ચાઇલ્ડ. લીફ છે એવો નોડ છે કે જેને ચાઇલ્ડ હોય નહીં. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર, ટ્રી ડેટા સ્ટ્રક્ચરમાં ધ લીફ નોડ આર ઓલ્સો કોલ્ડ એઝ એક્સટર્નલ નોડ. લીફ નોડનું બીજું નામ શું છે? તો કે એક્સટર્નલ નોડ. આપણને લીફ નોડ પૂછે કે એક્સટર્નલ નોડ પૂછે, આપણે આ જ વ્યાખ્યા લખવાની છે. એક્સટર્નલ નોડ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ઇઝ ઓલ્સો અ નોડ વિથ નો ચાઇલ્ડ. એક્સટર્નલ નોડ એટલે એવા નોડ કે જેને ચાઇલ્ડ ન હોય. એટલે લીફ નોડ અને એક્સટર્નલ બે સેમ જ થશે. ઇન અ ટ્રી લીફ નોડ ઇઝ ઓલ્સો કોલ્ડ ટર્મિનલ નોડ. લીફ નોડના ટોટલ બે નામ છે, એક છે એક્સટર્નલ નોડ અને બીજું છે ટર્મિનલ નોડ. ઇન એની ટ્રી ધ નોડ વિચ ડઝ નોટ હેવ ચિલ્ડ્રન. એવા નોડ કે જેને ચિલ્ડ્રન ન હોય. અહીં તમે જો એ છે તો એને ચિલ્ડ્રન છે, બી ને સી. તેથી એ છે એ ચિલ્ડ્રન છે, એટલે સોરી લીફ નોડ છે નહીં. અહીં સી છે તો એને ચિલ્ડ્રન છે જી અને એચ. તો સી છે એ લીફ નોડ નથી, ઇન્ટરનલ નોડ કહેવાય.